એ વિચારસરણી વાસ્તવવાદમાં માને છે, જે છે તે જ હોવું જોઈએ એવું માનવાવાળા રોસ્કો પાઉન્ડની આ વાસ્તવવાદની વિચારસરણી છે ને એ વિચારસરણી પણ ધીરે ધીરે આમાં ડેવલપ થઈ. એ પછી માર્ક્સવાદની વિચારસરણી એ એવું કહેવાય છે કે મૂડીવાદી સમાજના માનવીની ઈચ્છાની પૂર્તિના સાધનોનું નિયંત્રણ શાસક વર્ગના હાથમાં હોય છે અને આ શાસક વર્ગની પાસે જ એવા અધિકારો હોય કે જેથી મોટા ભાગનું મૂડીનું આયોજન અને બધું શાસક વર્ગમાં રહે અને બીજાને એ પ્રમાણે અધિકાર પ્રાપ્ત થાય. એટલે જે પરિવર્તન આવવું જોઈએ એ આ શાસક વર્ગ જે માર્ક્સવાદી વિચારસરણી છે એમાં ધીરે ધીરે આવી રહ્યું છે. એમ કહેવાય છે કે ચીન અને રશિયા સામ્યવાદી પક્ષો છે, માર્ક્સવાદી વિચારસરણી ધરાવે છે અને હજી આજે પણ એવું માને છે કે ભૌતિકવાદમાં વિશેષ માને છે અને એનામાં મૂડીવાદી જે બાબતો છે એ શાસકોના પક્ષમાં એ અધિકારો એમાં સામેલ થવા જોઈએ. એટલે કે જે બે વિભાજન થવું જોઈએ અથવા તો શાસક પક્ષ અને પ્રજા જે છે એ બંનેમાં શાસકોને અધિકાર વધારે મળવા જોઈએ એવી આ વિચારસરણીનું માનવું છે. છેલ્લી જે વિચારસરણી છે માનવ અધિકારની વિચારસરણી છે એ છે કે મૂળભૂત અધિકારોની વિચારસરણી. તો મિત્રો, મૂળભૂત અધિકારોની વિચારસરણી તો આપણે સ્પષ્ટ રીતે માન્યું કે માનવ અધિકારો એ મૂળભૂત અધિકારો છે. તો માનવ અધિકાર જ્યારે મૂળભૂત અધિકાર છે તો એ અધિકાર દરેકને મળવા જોઈએ. પાયાના બેઝિક ફંડામેન્ટલ રાઇટ્સ છે એ માનવીને માનવી તરીકે માનવ અધિકાર તરીકે પ્રાપ્ય થવા જોઈએ. તો આ માનવ અધિકારોની વિચારસરણી યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ અસ્તિત્વમાં આવ્યું. ત્યારબાદ આ ડિક્લેરેશનમાં જણાવ્યા પ્રમાણે દરેક રાષ્ટ્રએ પોતાના કાયદામાં, બંધારણમાં પાયાના અધિકારો તરીકે માનવ અધિકારોને સમાવિષ્ટ કરવા જ જોઈએ. અને એ રીતે જોવા જઈએ તો આપણે પણ આપણા ભારતના બંધારણમાં ભાગ 3માં અનુચ્છેદ 12થી 36 સુધી અને ખાસ કરીને 14થી 32 સુધી જે મૂળભૂત અધિકારો સમાવિષ્ટ કરેલા છે એ તમામ અધિકારો એ પાયાના મૂળભૂત અધિકારો છે અને માનવ અધિકારો છે. એટલે માનવ અધિકારોની એક વિચારસરણી એવું કહે છે કે આ એક મૂળભૂત અધિકારો છે અને આ મૂળભૂત અધિકાર દરેકને મળવા જોઈએ. હવે માનવ અધિકારોનું આપણે વર્ગીકરણ કરીએ તો 3 સ્વરૂપનું એનું વર્ગીકરણ થાય છે. એક તો દીવાની અને રાજકીય અધિકારો. તો એવું કહેવાય કે યુનોએ જે ડિક્લેરેશન આપ્યું તો યુનોના ડિક્લેરેશનના અનુચ્છેદ 2થી 21માં આ માનવ અધિકારો સમાવેશ કરેલા છે. આમાં ખાસ કરીને પાયાના અધિકારો છે, આત્મવિકાસનો અધિકાર છે, દરેકને જે સ્વતંત્રતાનો અધિકાર છે, સમાનતાનો અધિકાર છે, નિવાસસ્થાનનો અધિકાર છે, ધંધો વ્યવસાય કરવાનો અધિકાર છે, હેરફેરનો અધિકાર છે, લગ્નનો અધિકાર છે અને એવા રાઇટ ટુ પ્રાઇવસીનો અધિકાર છે. એવા ઘણા બધા અધિકારો એમાં સમાવિષ્ટ કરેલા છે જે દીવાની અને રાજકીય અધિકારોના સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યા. બીજું જો એનું વર્ગીકરણ કરીએ તો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો. તો મિત્રો, આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક અધિકારો જે છે એ માનવ અધિકારના જે ડિક્લેરેશન થયું એના અનુચ્છેદ 22થી 27માં આ પ્રકારના અધિકારો આપ્યા છે. જ્યારે આપણા બંધારણમાં અનુચ્છેદ 21, 23, 24, 25થી 28 અને 29, 30 આ જે અધિકારો છે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોમાં સમાવિષ્ટ છે. અને જેની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, આત્મવિકાસનો અધિકાર. એ પછી મિત્રો ખાસ એક બાબત એ કે આરોપીઓના અધિકારોને પણ આમાં સામ્ય કરેલા છે કે કોઈપણ વ્યક્તિની ઉપર જ્યારે કોઈ ગુનો લાગુ પાડીને એની સામે જે કાર્યવાહી કરવામાં આવે છે તો એ કાર્યવાહી કરતી વખતે જ્યાં સુધી અદાલત દ્વારા એની સામે કેસ પુરવાર થઈ અને એ આરોપી જાહેર ન થાય ત્યાં સુધી એ નિર્દોષ છે એવું માની લેવામાં આવે છે. એટલે કે આરોપીઓના અધિકારો પણ આમાં સમાવિષ્ટ છે. એટલે આપણા બંધારણમાં પણ આપણે કેટલાક અધિકારો મૂક્યા છે. સેમ વે આ માનવ અધિકારોના જે ડિક્લેરેશન થયું છે એમાં જે વર્ગીકરણ કર્યું છે એમાં આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોનો જે સમાવેશ કરવામાં આવેલો છે એ આ બીજા સ્વરૂપનું વર્ગીકરણ છે. અને ત્રીજું જે છે એ ઐક્ય અધિકારો છે. મિત્રો, ઐક્ય અધિકારો એટલે માનવ અધિકારના જે ઘોષણા કરવામાં આવી છે એ ઘોષણાના અનુચ્છેદ 28માં આ અધિકાર આપેલા છે. અને ખાસ કરીને એવું કહેવાય છે કે આ અધિકારો એ એવા અધિકારો છે કે તમામને સર્વવ્યાપી રીતે પૂર્ણતઃ પ્રાપ્ત થવા જોઈએ.
આપણે જે આગળ આર્થિક સામાજિક સાંસ્કૃતિક અધિકારોની વાત કરી તો પાર્ટ 4માં પણ આપણે કેટલાક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે, જેમાં કામ મેળવવાનો અધિકાર, વેતન મેળવવાનો અધિકાર, બેકારી સામે રક્ષણનો અધિકાર, સલામતી મેળવવાનો અધિકાર, કામદારોના આવા ઘણા બધા અધિકારો છે જે આ 3 સ્વરૂપના માનવ અધિકારોના વર્ગીકરણમાં સમાવિષ્ટ છે. મિત્રો, હવે આગળ જો આપણે વાત કરીએ તો આ સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય દસ્તાવેજો અસ્તિત્વમાં આવ્યા છે. સમયના અભાવે આપણે બહુ ડિટેલમાં ચર્ચા નહીં કરીએ, પણ આપણે જો વાત કરીએ તો ઇન્ટરનેશનલ કોવેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ એટલે કે દીવાની અને રાજકીય અધિકારો પરની આંતરરાષ્ટ્રીય સમજૂતી 1966માં જાહેર કરવામાં આવી. અનુચ્છેદ 1થી 29 સુધી એમાં સમાવેશ કરવામાં આવેલું છે ને એમાં આપણે આગળ જે અધિકારોનું વર્ગીકરણ કર્યું, આ દીવાની અને રાજકીય અધિકારોની જે વાત કરી, એમાં આત્મનિર્ણય, આર્થિક જવાબદારી, સંપત્તિ સંસાધનોના નિકાલનો અધિકાર, વિચાર અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, ધર્મ સ્વાતંત્ર્ય, લગ્ન કરવાનો અધિકાર, બાળકોના અધિકારો, ધર્મ જાતિ જ્ઞાતિ સામેના અધિકારો, બીજા તમામ પ્રકારના અધિકારોનો મેં હમણાં જે વાત કરી કે આરોપીને રક્ષણ મેળવવાનો અધિકાર. એ જ રીતે જ્યારે કોઈ સગર્ભા સ્ત્રીને એરેસ્ટ કરવામાં આવે છે અને જ્યારે એને સજા કરવામાં આવે છે તો દેહાંતદંડની સજા એને કરી શકાતી નથી. તો આવા ઘણા બધા અધિકારો જે છે એ આ કોવેનન્ટ્સમાં સમાવેશ કરેલા છે. આ ઉપરાંત જે બીજી જે છે આર્થિક સામાજિક તથા સાંસ્કૃતિક અધિકારો પરની આંતરરાષ્ટ્રીય સમજૂતી 1966 ઇન્ટરનેશનલ કોવેનન્ટ છે, જે ઇકોનોમિક, સોશિયલ એન્ડ કલ્ચરલ રાઇટ્સ પર છે. એના અનુચ્છેદ 1થી 18માં આ અંગેની વાત કરેલી છે. હવે આર્થિક સામાજિક સાંસ્કૃતિક અધિકારો જે આપણે વર્ગીકરણ જોયું એ જ રીતે એના જ સ્વરૂપમાં આ કોવેનન્ટ્સ થયેલા છે. આ આંતરરાષ્ટ્રીય દસ્તાવેજો છે અને આમાં પણ જે અધિકારો આપેલા છે એમાંના કેટલાક અધિકારો મિત્રો આપણે પાર્ટ 3માં મૂકેલા છે અને કેટલાક પાર્ટ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે મૂકેલા છે. એ પછી જાતીય ભેદભાવના તમામ સ્વરૂપોની નાબૂદી અંગેના અધિકારો છે, નાબૂદી પરની આંતરરાષ્ટ્રીય સમજૂતી છે, એ પણ 1966માં થઈ અને એમાં અનુચ્છેદ 1થી 7માં આ તમામ પ્રકારના રેશિયલ ડિસ્ક્રિમિનેશનની સામે તમામ સ્વરૂપના ભેદભાવો સામેની નાબૂદી પર આંતરરાષ્ટ્રીય સમજૂતી કરવામાં આવેલી છે. તો આ 3 આંતરરાષ્ટ્રીય દસ્તાવેજો જે છે એ બહુ જ અગત્યના છે અને મહત્ત્વના છે. એટલે મિત્રો, આપણે માનવ અધિકારનો ખ્યાલ જોયો. માનવ અધિકાર એટલે શું? મેં આગળ જ વાત કરી કે ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાનો અધિકાર એ માનવ અધિકાર છે. મનુષ્યને મનુષ્ય તરીકે જ્યારે જન્મ લે છે ત્યારે જો જન્મતાની સાથે એ મુક્ત રીતે શ્વાસ લઈ શકે છે તો તમામ પ્રકારના જીવન સાથે જોડાયેલા, ગૌરવપૂર્ણ જીવન સાથે જોડાયેલા વિકાસની તક પ્રાપ્ય થાય, ડેવલપમેન્ટ થાય અને એનો વિકાસ થાય એવા એની સાથે જોડાયેલા તમામ અધિકારો માનવીને માનવી તરીકે મળવા જોઈએ. એ ખ્યાલ એ માનવ અધિકારમાં વિકાસ પામ્યો છે અને આજે આપણે માનવ અધિકાર એટલે શું, એનો ખ્યાલ, એનો ઇતિહાસ અને એના કોવેનન્ટ્સ એટલે આંતરરાષ્ટ્રીય દસ્તાવેજો અંગે ચર્ચા કરી. સમયના અભાવે આગળ આપણે ચર્ચા કરીશું અને અહીંયા આગળ આપણે એક વાત એ કરવાની છે કે હવે આપણે આપણા બંધારણમાં જે માનવ અધિકારો આપેલા છે એ માનવ અધિકારો કયા સ્વરૂપના છે, જે મૂળભૂત અધિકારો છે એ માનવ અધિકારોને આપણે પાર્ટ 3માં મૂકેલા છે. એ પાર્ટ 3 એટલે કે બંધારણમાં માનવ અધિકારો સંબંધિત જે જોગવાઈઓ છે એની ચર્ચા આપણે આગળ કરીશું. આ ચર્ચા આપણે અહીંયા પૂરી કરીશું. ધન્યવાદ, આભાર. Sandhan All Gujarat Integrated Classroom સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.